ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે અહીંથી વ્લોગ ચાલુ કરું છું. આજે છે સન્ડે. આજે એટલું કામ હતું ને, મતલબ ઘર ક્લીન કરવું હતું મારે. આ નીરાબેન બહુ બધું કરી મૂકે, તો હજી જો ક્લીન કરી રહ્યો ને ત્યાં એ કોને ખબર એના રમકડા નીચે ક્યાંય બી ઘુચાડી દેવો. આમ ક્લીન થઈ જાય ને એટલે એને એટલું મજા આવે તો ગમે ને મૂકી દે. એટલું બધું તો નથી કર્યું પણ થોડું થોડું કર્યું છે. અને સોરી, આજે મેં તમને કીધું હતું હું મૂક્યું હતું સ્ટોરી કે હું લાઈક કરવાની છું એમ સન્ડેએ, પણ આજે કામ આવી ગયું હતું, બહાર જવાનું થઈ ગયું હતું સવારમાં વહેલું. પછી બધાને ખબર છે મર્ઝબાની જોબે હોય તો પછી નહોતું થયું. અને જો હું એવરી ટાઈમ કહેતી હોય ને, મને બધા એમ કહેતા હોય તો અત્યારે મોઢે કાંઈ નથી કર્યું મેં. મજા આવશે તે શાક લેવા બહાર બુટેરામાં, તો હું એ બતાવીશ. જો બધા કહેતા હોય ને સવારમાં યોગા કરીને બેઠી હોય તમારા લાઈવમાં, દિવ્યાબેન ફેસ ઉપર હું લગાડો છો, ઉઠી નાય અને સેટાફિલનું મોઇશ્ચરાઇઝર ઓલું આવે છે, શું કહેવાય, ફેસ વોશ, એનાથી મોટું તો અને એવરી ડે આ લગાડી દેવાનું સવારમાં ઉઠતા હોય. કારણ કે અહીંયા ઠંડી એટલી પડે ને તો આપણે શું કહેવાય મોઢું ખેંચાતું જોઈએ. ત્યાં આપણે કે અમારે વિન્ટરમાં જ ખાલી લગાવી, તો અહીંયા વિન્ટરમાં નહીં, અહીંયા અત્યારે બી લગાવી દેવાનું એવરી ડે. પછી આ સેટાફિલનું શું કહેવાય સનસ્ક્રીન લોશન છે, એ યુઝ કરું છું. પણ આ મેં એક જ વાર યુઝ કર્યું હતું. ગયા સમરમાં અમે બીચ ઉપર ગયા ને ત્યાં લગાવ્યું હતું, તે દિવસનું આમનામ પડ્યું છે. પણ આજે મને યાદ આવ્યું ને તમે તું લાવો તમારા લોકો સાથે વાત શેર કરું. બાકી આ મારું થોડુંક છે અહીં. હા જો ક્ષુપાનું હેર ઓઇલ છે. બધા કહેતા હોય ક્ષુપાનું હેર ઓઇલ કેવું છે, તો જો આવું છે. એટલે હું બીજું કાંઈ ફેસ ઉપર નથી લગાવતી, પણ હા આ સેરાવીનું મોઇશ્ચરાઇઝર ક્રીમ છે. જો હજી તો હું બહુ સારું કરીને જાઉં ને ત્યાં તો એવું ને એવું ભરી મૂકે. તો જો હર્ષભાઈનો રૂમ છે ને, અહીંથી એન્ટર કરીને એટલે અહીંયા છે એનું કમ્પ્યુટર. ક્યારેક ક્યારેક બેસતો હોય, કંઈક કામ કરતો હોય કે અધરવાઇઝ તો બહુ મને કમ્પ્યુટરમાં ખબર ન પડે. પેલું છે ત્યાં છે નથી જાતી, લઈને ઝૂમ કરીને બતાવી દઉં. વોકર છે, યાદ અત્યારે મેં વાક્સ મૂક્યું છે, બાકી ઓલરેડી શું કહેવાય ચાલે છે. અને દેશને અમદાવાદની ચાદર છે. જો ફોન બોનને હજી આવીને ટી શર્ટને ઘા કરી દીધું, બેડ ઉપર જ મૂકવાનું અમારે. એટલે કોઈ એવું નહીં કહેતા દિવ્યાબેન કરાવવું છે એમ, પણ હા એવું તો નથી, બહુ સારું જ છે. તો ચાલો આપણે મળીએ બુટેરામાં, કારણ કે બુટેરામાં છે ને થોડું શાકભાજીને બધું લેવાનું છે. તો અત્યારે હું જાઉં છું, પાછું આવીને કિચન સાફ કરવાનું છે. એટલે આજે આખો દિવસ બિઝી ડે છે. આજે જો પાછું ક્યાંક ક્યાંક સ્નો પડે છે. ઓપો તો ચાલો. તું ઉપરથી બહુ નાની દેખા. હું નાની એવી જ છું, પણ તો એ માસી થઈ ગઈ બધાને. આપણે બહુ ઠંડી છું, મને એમ કે થોડીક જ ઠંડી હશે. જો નીચે ઉતરીને ત્યાં એકાદું કસરું હોય ને તો લેતા આવવાનું. અને કચરામાં નાખી દે ના ઘેરે છે. बस आज करवाना वीडियो में हर्ष के साथ रिपोर्टर दिव्याबेन रिपोर्टिंग फ्रॉम अमेरिका. શું લેવાનું છે? આવા કાઢો સ્પેશિયલ, થોડા ઢીલા લો ને તાજના યુઝ થાય. સારા છે ને પાછા, જેવા હોય એવા લઈ લીધા. અને આપણે નીરાબેનને ખાલી ચેરી જોવી ગમે છે, ખાતી નથી. જો આ હોય ને એટલે આપણી પાસે પરાણે બોક્સ લેવડાવી દે, મમ્મા લેને, પણ પછી ખાવી ન હોય જરાય. અને બધા એવું કહેતા હતા કે તમે ગુજરાતીમાં ભાવ બોલજો. એટલે એકચ્યુઅલી શું છે એમાં ખબર, કે મને ગુજરાતીમાં બોલવાનું કીધું છે કમેન્ટમાં, તો મને એ નથી સમજાતું નહીં. કે તમે લોકો એવું મને એમ કહેવા માગો છો કે એક્ઝામ્પલ કે આ મેં લીધા આ એપલ, તો આ $1.99 કહેવાનું છે મારે કે ઇન્ડિયામાં કન્વર્ટ કરી દઉં. $1.99 એટલે $2 છે. એટલે ઇન્ડિયા પ્રમાણે 180 ના આટલા થયા. કેટલા લેબ છે કહું ખબર નહીં, પર લેબ 199 છે. પણ ટમેટા બહુ ઘટતા હોય એટલે ટમેટા લેવા આવું. આવા કાઢો અહીંયા બી છે. મને છે ને આમાં ક્યારે ખબર જ ના પડ્યો કેવા લેવાય, પછી એમને લઈ લો જેવા હોય એવા. જો મસ્ત થઈ ગયા ટમેટા. તો ચાલો હું વીણી લઉં, તમને બતાવી દઉં. $1.99 લેબ છે. હજી મારે કંઈ લેવાનું જ નથી, પણ તમને બતાવી દઉં. આ ચણા દાળ છે $5 ની
હા સ્વાદની ચણા દાળ છે. કેટલા લેબ લખ્યું છે એમાં? 4 લેબ. 4 લેબ છે, $5 છે. અને આપણા ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરમાં હોય જ છે. અને આ કાબુલી ચણા છે એ બી $5 છે, 4 લેબ. આ મસૂરની દાળ છે, આ બેસન છે. બેસનનો ભાવ પ્રાઇસ શું છે હું જોતી આવું. ઓકે, એ બી $5 છે. જો તમે બેસન તો હમણાં હું ગ્રોસરી કરવા ગઈ હતી ત્યારે જ લાવી છું. એ બી 4 લેબ છે. અને ઇન્ડિયન મેગી લાગે છે. જોકે આપણે મેં કોઈ દિવસ આવી મંચુરિયન ખબર નહીં હોય શું આવતી છે. એ ખબર નહીં. અહીંયા કેપ્સિકમ દર હોય તો બહુ મોંઘા જ લાગે. 1.99 છે લેબ. ઓહો, આ રેડ કલરના છે ને 3.99 લેબ છે. જો કે પડ્યા છે મારે. યલો છે, ઓરેન્જ છે, બધા 3.99 ને એના જ છે. સ્પેશિયલ મારા બેન માટે છે, કારણ કે એ મને શિવરાત્રિના દિવસે પૂછતી હતી કે ત્યાં હું શકરિયા બાપા ઊંઘતી હતી ત્યાં મળે. તો મેં કીધું હા બેન બહુ મસ્ત મળે. જો આ છે, પાછા અહીંયા અલગ અલગ હોય એવું. જો આ પણ છે અને આવા રેડ પણ છે. તો હા અહીંયા મળે. અને અહીંયા એવું નથી શિવરાત્રિ આવી એટલે જ મળે છે, એવરી ડે મળતા હોય છે. ચાલો, વ્હાઈટ કાંદા છે, 1.99 છે. આ છે, આમાં છે ને બહુ તીખા હોય છે. રેડ કાંદા લઉં છું ને તો આ વખતે આ લેવા દે. એટલી બધી બટેકાની વેરાયટી હોય અહીંયા. જો આ છે, આવા છે, આ ગોલ્ડન છે, તો પછી રેડ પણ છે. જો બીન્સ, રેડ બીન્સ છે, શેકેલી શીંગ. સોરી, આની ઉપર પ્રાઇઝ મારી છે, અહીંયા નથી મારી. $6 છે. $6.11 છે શેકેલી શીંગ. સુકલ મરચું લેવાનું હતું, ક્યાં લઈ લો. ખડા મસાલા લાગી છે આ બાજુ. $4 છે. આ $5 છે. સોરી, આની $5. એ અલગ અલગ છે કે આ $2 છે. પ્રાઇસ અલગ અલગ છે. આ તો જો, અને આ ગોળ છે, આંબલી. એટલા હાથ ઠરી ગયા મારા. વાત જવા દો. મને પહેલાં શું હતું ખબર? સિગ્નલ આવ્યું એટલે વાત કરું છું. મને પહેલાં એવું હતું કે એટલી બધી ઠંડી મને નહીં લાગે, તો નાનું એવું પતલું પતલું જેકેટ પહેર્યું, નીકળી પડી હેન્ડ ગ્લોવ્સ વગરની. ત્યાં તો ઠંડી લાગી ગઈ કેટલી. હર્ષ વેઇટ કરે છે તો હર્ષના લગભગ 5 ફોન આવી ગયા. છોકરાને કેવું કાં આપણે વેઇટ કરતા હોય તો આપણે 1 ફોન કરીને ત્યાં એમ કે મમ્મા આવતા જોઈએ એટલા બધા ફોન કરે. અને આપણે મતલબ હું તો શાક લેવા ગઈ હતી, નીકળી 5 ફોન આવી ગયા. ક્યાં પહોંચી હજી ગાડી ચાલુ કરીને ત્યારે ફોન આવ્યો. પાછો અત્યારે આવ્યો છે. ક્યાં છો? મેં ત્યાં લાઇટ ઉપર ઊભી છું, આવું છું. સાડા 4 થઈ ગયા. પહેલી વાર એવું થયું મેં વિડીયો ચાલુ કર્યો હતી 3:45 થયા હતા ઘરેથી, અને ત્યારે તો હજી હું નીકળતી હતી. 4:30 તો આટલું બધું કામ પતાવીને આવી ગઈ છું ઘરે. તો યાર ફર્સ્ટ ટાઈમ એવું બન્યું છે મારી સાથે.